તો મિત્રો, આપણે શેરડીમાં નવું બિયારણ નાસિક 301 આ વર્ષે જે વાવેતર કરવાનું છે એના અત્યારે ચાહ નાખવાનું કામ ચાલુ છે. અને આપણે 30ની જારીએ ચાહ નાખીએ છીએ, જેમાં 2 દિવસ પહેલાં ખાતર નાખેલું છે વીઘે 1 ટ્રોલી જેટલું, અને પછી પંચી હાંકેલા છે. ત્યાર પછી રોટાવેટર ચલાવી અને હવે સીધા ડાયરેક્ટ સાહ નાખી દીધા છે. અને કાલે 2 દિવસ પછી હવે આપણે એમાં શેરડીનું વાવેતર કરવાનું છે. આ વર્ષે આપણે આ બાજુના પડામાં હતું જે આપણા માટે બિયારણ માટે એટલું રાખ્યું છે, એ 2 દિવસ પછી વાવેતર આ નીચલા પડામાં કરી દઈએ. અને દર વર્ષે વાવેતરમાં આપણે જગ્યા બદલતા રહેતા હોઈએ છીએ, જેથી ઉતારાનો ઘણો બધો પ્રશ્ન સોલ્વ થઈ જાય. અને બાકી કંઈ જણાવવા જેવું હોય તો તમે પણ જણાવી શકો. અને આવી માહિતી આપણે પહેલેથી છેલ્લે સુધી શેરડીમાં યુટ્યુબ ચેનલ ઉપર આપતા રહેશું. કયું ખાતર આપણે આપીએ છીએ, દવાનો તો શેરડીમાં આપણે છંટકાવ કરતા નથી, પણ ખાતર આપીએ છીએ અને વાવેતર કઈ રીતના કરીએ છીએ એ બધી માહિતી તમને યુટ્યુબ ચેનલ ઉપર જણાવતા રહેશું. આ વર્ષે આપણું આ બિયારણ છે એ બહુ જોરદાર હાઈટ થઈ છે અને ઉતારો પણ સારો આવ્યો છે. તો હવે આવતા વર્ષની ટ્રાય કરીએ કેટલો ઉતારો આવે છે અને કેટલી આનાથી વધારે આપણે હાઈટ બનાવી શકીએ છીએ કે એટલી હાઈટ બનાવીએ છીએ. જો ચાસ તો પડી ગયા છે, હવે કાલે અથવા પરમ દિવસે 2 દિવસની અંદર પાણી મૂકી અને કાતરા ચોપતા જાઉં, એમનો પણ વિડીયો બનાવી અને તમને બતાવવાની ટ્રાય કરશું કે આપણે કઈ રીતના શેરડીનું વાવેતર કરીએ છીએ. અને ચાહ નાખવામાં જો આપણે યાર એમ ગ્રામ ક્યારી બેઠી જ છે, 30ની જારી હોય છે અને ચાહ થોડાક વધારે ખુલે એ માટે આપણે એમાં આસિયામાં કોથળા બાંધી દીધા છે, જેથી ચાહ થોડાક પોળા ખુલે એવું છે. આવું પડું છે આપણું જે આ વર્ષે આપણે વાવેતર કરવાનું છે. એમાં એડા આની પહેલાં એડા વાવેલા હતા અને રોટાવેટર ચલાવી નાખ્યું, એટલે એડાનો જે પાક હતો એનું બધું ખાતર બની ગયું છે. અને રોટાવેટર ચાલી ગયું એટલે બહુ ઢેફાય નથી, એટલે બહુ આપણે વાવેતરમાં નડે નહીં. અને આપણે જે શેરડી આ વર્ષે હતી એના નીચલા પડામાં જ આ વખતે પાછું વાવેતર કરીએ છીએ, એટલે પડું પણ બદલતું રહીએ અને આપણે વહેલું ખાલી કરવાની ઉપાધિ પણ ન રહીએ. આવું છે. અને આ વર્ષે પણ આપણે રોડને કાંઠે જ જે વાડી છે નીચલી એમાં જ વાવેતર કરવાના છીએ, એટલે તમારા લોકોને કોઈને ખાવા માટે લેવા આવવી હોય તો ગાડી રોડ નીચે ઉતારવાનો પ્રશ્ન ન રહીએ. શું કહેવું છે તમારું? ખાસ કમેન્ટ કરી જણાવશો.